નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રામાણી એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અહીંયા વીકમાં 2 દિવસ ગણિત વિષય સાથે મળી રહ્યા છીએ. આપણો મેઇન એમ ગણિત વિષયનો જોવા જઈએ તો એમની અંદર ગણિત વિષયની અંદર જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, બરાબર છે, એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતું ગણિત આપણે અહીંયા કવર કરાવતા હોઈએ છીએ. ઓકે, સરસ. જેમ હર બુધવારે આપણે આવીએ છીએ અને હર બુધવારે તમને કોઈ માહિતી આપીએ છીએ, એમાંની આજે એક માહિતી એ છે કે જે યુપીએસસી સીએસસી છે 2024 એમનું નોટિફિકેશન આવી ગયું છે, બરાબર છે. તો એ નોટિફિકેશન તમે આરામથી વાંચી લેજો. જેટલા વ્યક્તિઓ ફૂલ ફ્લેજમાં તૈયારી કરે છે અને જેમનું કોઈ સપનું છે કે એકવાર યુપીએસસી આપવી, એ બી જોઈ લેજો. યુપીએસસીનું એકવાર અટેમ્પ દેવા જેવો, બરાબર છે. એમનું આ નોટિફિકેશન આવ્યું છે એટલે તમે જોઈ લેજો. જે એક ભારતની સૌથી મોટી એક એક્ઝામ છે યુપીએસસી. કોઈ જોકે અજાણ નહીં હોય યુપીએસસી, પણ આ તો એક વાત છે, બરાબર છે. આપણો ગણિત વિષય અને આપણું સેશન પર્સન્ટેજવાળું આપણે આજ બુધવાર અને ગુરુવાર 2 દિવસ સુધી આપણે સેશન કરશું પર્સન્ટેજનું રેગ્યુલરલી. અને અહીંયા હવે એવું થશે કે દર બુધ અને ગુરુવાર આપણું સેશન હશે. એમાં તમને એક સેશન મીન્સ આપણે જે એક ચેપ્ટર છે એ વીકમાં એક વખત કરશું, એટલે બુધવાર અને ગુરુવાર કોઈ સિંગલ ચેપ્ટર લઈને ચાલશું, બરાબર છે. અહીંયા આપણો ધ્યેય એવો છે કે જેમને નથી આવડતું, જે છોકરાઓ બેઝ લેવલથી કરી રહ્યા છે ત્યાંથી લઈને જે અપર લેવલ છે, બધા છોકરા જોડાયેલા હોય અહીંયા. એટલે આપણે બેઝિકથી ચાલુ કરશું અને ધીમે ધીમે ટોપ ઉપર જવાના છીએ, બરાબર છે. અહીંયા આપણે યુપીએસસી માટેની બેચ વર્કશોપ ચાલુ છે, બરોબર છે. જેમની તારીખ ને બધું અહીંયા તમને આપેલું છે એડવાન્સ તૈયારી કરવા માટે. હજી 20 ફેબ્રુઆરી સુધી છે. હાલ 14 ફેબ્રુઆરી થઈ છે, એટલે 6 દિવસ હજી જેવું આ આપણું સેશન બાકી છે. જેમની ફેકલ્ટીઓ અહીંયા તમે જોઈ શકો છો, બરોબર છે. ઓકે, આ આપણે ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ થયેલા યુપીએસસી પાસ થયેલા વિદ્યાર્થીઓ છે, બરોબર છે. ઓકે, સરસ. આજનો આપણો જે સેશન છે એ પર્સન્ટેજનો સેશન રહેવાનો છે, બરોબર છે. ખરેખર પર્સન્ટેજની જરૂર શું પડે છે આપણે, બરોબર છે, કે ભાઈ આપણે પર્સન્ટેજ છે, આપણે જેમ નામની પહેલાં મેં સરેરાશ બતાવ્યું હતું કે ભાઈ વ્યક્તિ કેવો છે, બરોબર છે, એનું પરફોર્મન્સ કેવું છે, એ પરફોર્મન્સ ચેક કરવા માટે આપણે એવરેજ ચેક કરતા હતા કે ભાઈ એવરેજ કેટલી છે એમની. હવે પર્સન્ટેજ સેમ ટુ સેમ એવું જ ચેપ્ટર છે, બરોબર છે. પણ અહીંયા એક બાબત એ છે કે એવરેજની અંદર કોઈ ફિક્સ આંકડો નથી, પણ પર્સન્ટેજની અંદર ફિક્સ આંકડો છે 100%, બરોબર છે. 100% એ ફિક્સ આંકડો છે. હંમેશા મેક્સિમમ કોઈ વસ્તુની ટકાવારી છે ને 100% હોય, બરોબર છે. એનાથી વધારે હોય નહીં. સાહેબ કોઈ જગ્યાએ 120% આવે તો એનો મતલબ એવો થાય કે એ એમની જે 100% છે એમના કરતાં એ 20 રૂપિયા વધારે છે, અથવા તો જે કિંમત હોય એમના કરતાં 20 ગણી વધારે છે, બરોબર છે. આપણે કહેવાય શું તો કે ઓલરેડી 100% કહેવાય, એમનાથી વધારે કોઈનો મિનિમમ 0% અને મેક્સિમમ 100%, બરોબર છે. આમનાથી મોટો પર્સન્ટેજ કોઈ દિવસ આવે નહીં. જો આવે 120%, 140%, તો એનો મતલબ એવો થાય કે મૂળ કરતાં, જે મૂળ છે, બેઝ છે, એમના કરતાં 20% વધારે, મૂળ છે એમના કરતાં 40% વધારે, મૂળ છે 160% કીધું હોય તો મૂળ છે એના કરતાં 60% વધારે. આ પર્સન્ટેજ વાળી વાત છે. માહિતીનું સંક્ષેપીકરણ કરવું હોય, બરોબર, કોઈ માર્કશીટ આપી છે તમને, એ માર્કશીટનું તમારે સંક્ષેપીકરણ કરવું છે, બરોબર છે. કોઈ રન આપ્યા છે, રનનું તમારે સંક્ષેપીકરણ કરવું છે. તો એ સંક્ષેપીકરણ કરવા માટે તમારે ટકાવારીની જરૂર પડશે, બરોબર છે. તો એ બાબત છે. આગળ વધીએ આપણે. હા દોસ્ત, હેલો. ઓકે, ટકાવારી શોધવા માટે મોસ્ટ ઓફ ત્રિરાશિનો ઉપયોગ થતો હોય. શેનો ઉપયોગ થતો હોય તો કે ત્રિરાશિનો ઉપયોગ થતો હોય. 100% આટલું તો આટલા એ કેટલું, મેક્સિમમ અહીંયા આપણે છે ને છેદ ઉડાડશું ત્રિરાશિ લઈને, બરોબર છે. અહીંયા હરેક વ્યક્તિ, હા, ત્રિરાશિ કેવી તો કે સમાન પ્રમાણવાળી ત્રિરાશિ, બે એક સપ્રમાણવાળી હોય અને સમાન પ્રમાણવાળી હોય. એમાંથી આપણે જે ચોકડી ગુણાકાર કરીએ છીએ એ આપણી બેઝિક વસ્તુ છે, ત્યાંથી આપણે ટકાવારીની અંદર બધા પ્રશ્નો ગણશું, બરોબર છે. 100 એ કેટલા ટકા, આ પ્રકારે ત્રિરાશિ મૂકતા ટકાવારીનો જવાબ આવે છે, બરોબર છે. 100 એ કેટલા ટકા, આ પ્રકારનું આપણે ત્રિરાશિ મૂકીએ તો આપણા હરેક જવાબ આવશે, બરોબર છે. પર્સન્ટેજ ખૂબ મહત્વનું ચેપ્ટર. જો પર્સન્ટેજ તમને આવડે છે તો પર્સન્ટેજ ઉપરથી તમને નફો ખોટ સારું આવડશે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ સારું આવડશે. આમના સિવાય ગુણોત્તર પ્રમાણની અંદર કોઈક વાર એવું કે આટલા ટકા પ્રમાણ વધે છે, કાર્યક્ષમતા છે, વર્ક અને સમય છે, એમની અંદર બી એમ કીધું કે આટલો વધારે કાર્યક્ષમ, આટલા ટકા વધારે કાર્યક્ષમ છે, તો આ બાબતની અંદર 2% તમને કામ લાગશે. ઝડપ અંતર ગતિની અંદર કે આટલા ટકા વધારે ઝડપ છે,
તો એ તમને ટકાવારી આવડતું હોય તો તમે આટલા ટકા વધારે અથવા આટલા ટકા ઓછી ઝડપ કહી શકો. એનાથી વધારે તમે ટકાવારી સિવાય એ વસ્તુ સોલ્વ કરી શકો નહીં. બરોબર છે. આપણે સૌથી પહેલા અહીંયા આના ઉદાહરણ સોલ્વ કરવાના છે. બરોબર છે. ઓકે, આ સામાન્ય છે. બરોબર છે. સામાન્ય પ્રશ્નોથી લઈ આપણે બેઝિક પ્રશ્નો. અહીંયા હરેક વખતે તમે ખાસ તમારે નોંધ રાખવાની છે કે 1 2 પછી છે અહીંયા જોજો 3 4 પછી પાછું અહીંયા 1 આવી જશે. બરોબર છે. જ્યારે 1 આવે ને એનો મતલબ એવો થાય કે અહીંયા છે ને આપણે શું કર્યું છે તો કે ટાઈપ આની ફેરવી નાખી છે. ટાઈપ શું કરી નાખી છે તો કે ફેરવી નાખી. એ બાબત છે. એક જ મિનિટ, 1 મિનિટ. બરોબર છે. ચલો આગળ વધી. અહીંયા મેં કીધું એમ કે હરેક વખતે જ્યારે પહેલો પ્રશ્ન આવી જશે ત્યારે તમારે સમજી લેવાનું કે અહીંયા આપણે ટાઈપ શું કરી છે તો કે ફેરવી છે. મેક્સિમમ અહીંયા આપણે 8 જેટલી ટાઈપ જોવાની છે. 8 પ્રકારના પ્રશ્નો આપણે શું કરવાના છે તો કે જોવાના છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે આગળ વધવાનું. સૌથી પહેલા શીખવા માટે તમારે પ્રશ્ન વાંચવો પડે. બરાબર છે. શું કીધું છે કે ભૂરો 10માની પરીક્ષામાં 700 માંથી 280 માર્ક લાવે છે. 700 માંથી 280 માર્ક લાવે છે તો એમને કેટલા ટકા માર્ક આવ્યા હશે? આપણે અહીંયા શું કીધું છે કે 280 માર્ક છે એ કેટલા ટકા છે, એટલે એવું પૂછે છે ટકાવારી નો કીએ તેમ કે ભાઈ કેટલા % માર્ક છે, 100 એ કેટલા થાય, એને 100 માં આપણે કન્વર્ટ કરવાનું. બીજી એક બાબત કહું, અહીંયા જો બેઝિક હશે તો ખબર હશે, બાકી ખબર નહીં હોય. સાંભળજો, ટકાવારી નિશાની આવી છે. બરોબર છે. કોઈ પણ સંખ્યા, કોઈ પણ આંકડો છે, કોઈ પણ આંકડો એમની પાછળ ટકાવારી નિશાની લાગે એટલે 5ના છેદમાં તમે 100 કરી નાખો ને પછી જ આનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર થાય. ત્યાં સુધી આનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ન થાય. આ ટકાવારી નિશાની એટલે શું છે? વચ્ચેનો લીટો 1 છે ને પાછળ 2 0 છે. બરોબર છે. ટકાવારી હંમેશા કેટલાય નીકળે તો કે 100 એ નીકળે. કેટલાય નીકળે તો કે 100 એ નીકળે. આ 5ના છેદમાં 100. બરોબર, મેં એમ કીધું હોય 65%. તો આની ઉપર હું કઈ ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી ન કરી શકું. હું કોના ઉપર કરી શકું તો કે 65ના છેદમાં 100 કરી નાખું ને. બરોબર છે. પછી આનો હું કાર્યક્રમ કરી શકું. ત્યાં સુધી આનો કોઈ જાતનો કાર્યક્રમ કરી શકું નહીં. જોઈએ. ઓકે, સરસ. પેલો પ્રશ્ન છે 700 માંથી 280 માર્ક આવે છે. સમજો, કુલ માર્ક ટોટલ હોય ને, ટોટલ ઈ સાઈડ જ હંમેશા 100 આવશે ને આવેલા માર્ક. બરોબર છે. આવેલા માર્ક એટલે 700 માર્ક છે ઈ કુલ માર્ક છે. 700 માંથી 280 આવ્યા તો 100 માં કન્વર્ટ કરવું હોય તો 100 એ કેટલા? આનો શું કરવાનો તો કે ચોકડી ગુણાકાર. એટલે 100 100 ગુણ્યા 280 એના છેદમાં કેટલા તો કે 700. બરોબર છે. 2 0 ઉડી ગયા, અહીંયા બી ઉડાડી દઈએ. 7 ચોક 28, 40% માર્ક આવ્યા. એને કેટલા માર્ક આવ્યા તો કે 40% માર્ક આવ્યો. 700 ના 280 એ કેટલા માર્ક છે તો કે 40% માર્ક આવ્યા એમને. કેટલા માર્ક આવ્યા તો કે 40% માર્ક આવ્યા. ચલો આગળ વધી. આ બીજા નંબરના પ્રશ્નમાં શું જવાબ આવશે તમે મને બતાવો જી. બરોબર છે. શું કીધું છે? 12માની પરીક્ષામાં 600 માંથી 450 માર્ક આવે છે. તો 450 એ 600 ના કેટલા ટકા માર્ક છે? કેટલા ટકા માર્ક છે? સાડા 450 માર્ક, 600 માંથી 450 માર્ક આવતા હોય તો કેટલા ટકા માર્ક છે? બેન જવાબ આપી રહ્યા છે 75 જવાબ આપી રહ્યા છે. 75 કવા કેવલભાઈ 75 આપી રહ્યા છે. 75 આપી રહ્યા છે. બરોબર છે. ચલો આગળ વધી. શું કીધું છે ભાઈ? 600 માર્કે કુલ બાજુ જ મૂકવાનું હંમેશા. કઈ બાજુ મૂકવાનું તો કે કુલ. બરોબર છે. તો એની નીચે જ 100 આવે. ટોટલ હોય 100% હોય તો 450 એના કેટલા ટકા? તો 100 એ 450 છેદમાં 600 0 0 0 0 3 2 6 અને 9 50 45. બરોબર છે. એટલે 3 13 9. બરોબર છે. આ 5 ઉડી જાય. 5 2 10 25 25 13 75% માર્ક આવ્યા એમ. બરોબર છે. એમના કપાણા કેટલા માર્ક? કેટલા માર્ક કપાઈ ગયા ઈ જોવું હોય તો 75% માર્ક આવ્યો તો 25% એના માર્ક કપાઈ ગયા. 40% માર્ક આવ્યો તો 60% માર્ક કપાઈ ગયા. બરોબર છે. એ જે ઊંધી બાબત છે, આપ્યું છે શું એ તો કામનું જ છે, પણ જે નથી આપ્યું એ તમારા મગજમાં રાખવાનું. બરોબર છે. 75% એના માર્ક આવ્યો હોય તો 25% એમ પૂછે કે ભાઈ આને કેટલા ટકા માર્ક કપાઈ ગયા
તો કે 25% માર્ક કપાઈએ. બરોબર છે. ચલો આગળ વધીએ. આ બે પ્રશ્ન સોલ્વ કરીને આપો. બંને પ્રશ્ન. એક શાળામાં 900 વિદ્યાર્થી છે, 225 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, તો શાળામાં કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે? બરોબર છે. ખરેખર અહીંયા પાસનું પૂછવી જોઈએ એમને. એરિયા એન્ડ પેરીમીટર ઓફ સિમ્પલ જીઓમેટ્રિકલ શેપ્સમાં શું આવે? ઝાકીરભાઈ 2 જ મિનિટ કહી દો. આ છોકરાઓ બંને પ્રશ્ન સોલ્વ કરી લે એટલે એમની અંદર હું કહી દઉં છું તમને. 25%. અક્ષયભાઈ આ નીચેનો જે ચોથા નંબરનો પ્રશ્ન છે એ બી કરીને બતાવી દેજો કે ભાઈ જીગાને કોઈ પરીક્ષામાં 800 માંથી 600 માર્ક આવે છે, તો જીગો કેટલા ટકાએ પાસ થાય છે? સચિનભાઈ, અક્ષયભાઈ, $25.75. ઓકે, પેલાનું જોઈ લઈએ કે ભાઈ 900 માર્કમાંથી 225 માર્કે પાસ થાય છે, મીન્સ 225 વિદ્યાર્થી નાપાસ થાય. બરોબર છે. તો 100 એ કેટલા? 100 માંથી કેટલા વ્યક્તિઓ નાપાસ થઈએ આપણે ગોતવાનું. એટલે 100 મલ્ટીપ્લાય બાય 225 ભાગ્યા કેટલા? તો કે 900. 25 9 225 એટલે આ 25% એવા વિદ્યાર્થીઓ છે કે નાપાસ થયા છે. તો પાસ થયેલા વિદ્યાર્થીનો ટકાવારી કેટલી હોય? તો કે 75% વ્યક્તિઓ એવા છે કે જે પાસ થયા છે. બરોબર છે. પાસ થવાનું પૂછે તો એ 75% પાસ છે. જીગાને કોઈ પરીક્ષામાં 800 માંથી 600 માર્ક આવે છે. બરોબર છે. 800 માંથી કેટલા માર્ક આવે છે? તો કે 600 માર્ક આવે છે. તો 100 એ કેટલા કન્વર્ટ કરી શકીએ આપણે? બરોબર છે. ઓકે, આમ બી કરી શકીએ. 100 મલ્ટીપ્લાય બાય 600 છેદમાં કેટલા? તો કે 800. 0 0 0 0 3 દુ 6 4 દુ 8 અને 25 ચોકુ 100 25 તેરી 75. આમ બી કરી શકો તમે, આમ બી કરી શકો છો. 75% જવાબ આવે. આમ બી કરી શકો છો અથવા આવું કરી શકો તમે. 800 માંથી જો એમને 200 માર્ક કપાણા હોય, 200 માર્ક કપાણા હોય તો 100 એ કેટલા? 200 માર્ક ઓછા આવ્યા છે ને, બેનો ડિફરન્સ કેટલો છે? તો કે 200 માર્કનો છે. એટલે 100 ગુણ્યા 200 છેદમાં કેટલા? તો કે 800. 0 0 0 0 અહીંયા 4 અહીંયા 25. બરોબર છે. આપણે અહીંયા 200 લીધા, અહીંયા એટલે આપણે 25 જવાબ મળ્યો. 25 એવો જવાબ છે કે જે બે વચ્ચેનો ડિફરન્સ છે. એટલે તમારે શું કરવું? 100 માંથી 25 બાદ કરીને જવાબ લાવવો પડે. કેટલો જવાબ આવશે? તો કે 75 જવાબ લાવશે. આપણે ડિફરન્સ લીધો બે, તો ડિફરન્સ આપણે 25% મળ્યો. 100 એ 25 ડિફરન્સ મળતો હોય તો 100 માંથી 25 બાદ કરો એટલે જવાબ આવી જાય 75. બરોબર. ઓકે, અહીંયા એક ભાઈ એવો મને પ્રશ્ન પૂછ્યો છે કે સર એરિયા પેરીમીટર ઓફ સિમ્પલ જીઓમેટ્રિક શેપ્સ માં શું આવે? સમજો, હું એક કહી દઉં. અહીંયા આપણી પાસે એક બ્લેન્ક સ્લાઇડ છે, એમની અંદર હું તમને આપી દઉં. સૌથી પહેલા છે ને, જો એરિયા મીન્સ સિમ્પલ જીઓમેટ્રિકલ કીધું હોય ને, સિમ્પલ હોય અને એક બીજું એડવાન્સ હોય, તો અહીંયા આપણી પાસે બે પ્રકારના આકાર છે. એક 2D આકાર છે અને એક 3D આકાર છે. બરોબર છે. 2D આકારની અંદર તમે કોઈ વસ્તુ બનાવી ન શકો. 2D આકારમાં કોઈ વસ્તુ બનાવી ન શકો, મીન્સ કોઈ વસ્તુ આમાં તમે ભરી ન શકો. કોઈ વસ્તુ 2D આકારમાં ભરી ન શકો અને 3D આકારમાં તમે કોઈ વસ્તુ ભરી શકો છો. બરોબર છે. પછી કોઈ પણ વસ્તુ હોય, રૂમની અંદર માણસો તમે ભરી શકો છો, તો એ 3D આકાર થાય. બરોબર છે. એનાથી પછી આગળ વિશેષ વાત કરું હું તમને, તો કે ભાઈ એમની અંદર બીજી વાત કરું તો કે ભાઈ શું કહેવા માંગે છે, તો કે કોઈ વસ્તુ ભરી ન શકો એટલે સમજો તમે કોઈ ફ્લેટ મેદાન છે, ત્રિકોણ મેદાન, ચોરસ મેદાન, એમાં તમે કઈ ભરી ન શકો. એની ઉપર તમે ચાલી શકો, એમાં કંઈક બનાવી શકો, પણ એમાં કંઈ ભરી ન શકો તમે. બરોબર છે. હા મળજો. 2D આકાર હોય, 2D આકાર, એમની ખાલી તમને પરિમિતિ અને ક્ષેત્રફળ જ મળે. બરોબર છે. શું મળે? 2D આકારનું તમને પરિમિતિ ને ક્ષેત્રફળ જ મળે, પેરીમીટર અને એરિયા જ મળે. 3D આકારની અંદર તમને શું મળશે? તો કે તમને ત્યાં ક્ષેત્રફળ મળશે અને એમની સાથોસાથ તમને ઘનફળ મળશે. બરોબર છે. જો પરિમિતિ ક્ષેત્રફળ મળે તો ઘનફળ ન મળે, અને ક્ષેત્રફળ ને ઘનફળ મળે તો પરિમિતિ ન મળે. બરોબર છે. હવે 2D આકાર એટલે કેવા આકાર? તો કે ત્રિકોણ, ત્રિકોણ પછી ચોરસ, ચોરસ પછી વર્તુળ, વર્તુળ પછી લંબચોરસ,
બરોબર છે. આને એક રીતે જોવા જઈએ ને તો આ ચતુષ્કોણના પ્રકાર છે, સમબાજુ ચતુષ્કોણ, બરોબર છે, વર્તુળ. આ 4 આકાર એવા છે, મીન્સ 3 આકારો એવા છે કે જે 2D છે. 3D આકારની અંદર વાત કરું તમને તો નળાકાર, પાંચના સિક્કાનો આકાર તમે જોવો, પછી શંકુ, કોણ, આપણે આઈસ્ક્રીમનો જે કોણ ખાઈએ છીએ એનાથી આગળની હું તમને વાત કરું તો કે ભાઈ સમઘન અને લંબઘન, બરોબર છે. આ એડવાન્સ લેવલના પ્રશ્નો છે અને આ સિમ્પલ જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન છે. ત્રિકોણ, ચતુષ્કોણ ને વર્તુળ એમના જે તમે એરિયા પેરીમીટર ફાઇન્ડ કરો એ સિમ્પલ જીઓમેટ્રિક છે. આ એડવાન્સ જીઓમેટ્રિક છે. નળાકાર, શંકુ, અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટી, વક્ર સપાટી, કુલ સપાટી, અને એક વસ્તુ બાકી રહી ગઈ છે જેનું નામ છે ગોળો. ગોળો, બરોબર છે. ગોળો બી શું છે તો કે એક 3D આકાર છે. ગોળાની અંદર તમે કઈ ભરી શકો છો. લીંબુને ગોળો કહેવાય. ચલો, આ એ સામાન્ય થયું ને એડવાન્સ થયું, બરોબર છે. ઓકે દોસ્ત, ઠીક છે. ચલો આગળ વધીએ. લ્યો, શું કીધું છે કે ચુનીલાલને 500 માર્કની પરીક્ષામાંથી 70% માર્ક આવે છે. 500 માર્કની પરીક્ષામાંથી 70% માર્ક આવે છે. હા, 2D આવે દોસ્ત. ખાલી 2D આકાર હોય એ સિમ્પલ જીઓમેટ્રિક હોય, બરોબર છે. હા, ચુનીલાલને 500 માર્કની પરીક્ષામાંથી 70%. હવે ટકાવારી આપીને આપણે એનું માર્કમાં કન્વર્ટ કરવાનું. શું છે? 500 માર્કે 70% હોય. કેટલા ટકા હોય? 70%. 500 માર્કે 70% હોય તો 100%, 100% માર્કે કેટલા માર્ક થાય? અહીંયા કુલ ગુણ શોધવાનું કીધું છે. જો કેટલા માર્ક્સ આવ્યા હશે, મીન્સ 70 કીધું હોય તો 70% નું કરી નાખીએ, બરોબર છે. શું કીધું છે કે ભાઈ ચુનીલાલને 500 માર્કની પરીક્ષામાંથી 70% માર્ક આવે છે. હવે અહીંયા કુલ ગુણ આપણે આનાથી કુલ ગુણ મળશે, પણ આપણે પૂછ્યું ચુનીલાલને કેટલા ટકા માર્ક આવ્યા હશે, એટલે 500 ના 70%. 70% માર્ક કેટલા છે ને એ તમારે ગોતવાનું છે, બરોબર છે. 70% છે ને ગોતવાનું છે, બરોબર. શું કીધું છે? ઓકે, આ ઇક્વેશન આપણું ખોટું પડી જશે, બરોબર છે. આનાથી સોલ્યુશન નહીં થાય, આના થઈ જશે. 7 50 ને 35, 350 માર્ક થાય, બરોબર છે. ટકા 500 કુલ માર્ક છે, એના 70% માર્ક, એના 70% માર્ક. હવે ટકાવારી નિશાની તમે કાઢો એટલે છેદમાં 100 લખી નાખવાના. 1 2 1 2 5 7 ને 35, 350 માર્ક એને આવ્યા હશે. શું આવ્યો છે તો કે 350 માર્ક એને આવ્યા હશે. ઓકે ઓકે કેવલભાઈ, 416 કેમ આવ્યા તમારે? 416 ક્યાં આવ્યા? ઓકે, બીજાનો જવાબ 416 આપી રહ્યા છે. ઠીક છે, ચલો. 800 માર્કની પરીક્ષામાંથી 52%. 800 ના 52%. 800 કુલ માર્ક છે, એના 52%. 0 0 0 0. 8 દુ 16, 1 8 5 40 ને 41. 416 માર્ક આવ્યા હશે. એમ કીધું હોય કે ભાઈ આ છોકરો હે 800 માર્ક, એને 52% માર્ક હે, તેને 416 આવ્યો હોય. તમને લખેલું હોય તો ભલે, ન લખેલું હોય તો ભલે, તમે જોઈને કહી શકો છો ભાઈ આમાં શું જવાબ આવશે, બરોબર. ચલો, આ બે પ્રશ્નોના જવાબ લઈને બતાવો. આ બે પ્રશ્નોના જવાબ લઈને બતાવો. $325 છોકરાઓના જવાબ આવી રહી. 390 માર્ક, 325. જો શું કીધું છે? 650 માર્કની પરીક્ષામાંથી 60 માર્ક. હવે અહીંયા છે ને, જો સમજો, હું તમને બતાવું છું, તમને ખબર પડે તો તમે એવું કરી શકો છો, બરોબર છે. અહીંયા તમે 65 ગુણ્યા તમે 6 કરી નાખો તોય થઈ જાય. સમજો, કોઈ પણ સંખ્યાના 10% છે ને, કોઈ પણ સંખ્યાના 10% એ છેલ્લે 0 કાપતા. આ 65 ના 650 ના 10% 65 થાય, એમને ખબર પડી જાય, બરોબર છે. અને 65 ગુણ્યા આપણે 60% કરવાના છે, એટલે 65 + 65 + 65
વત્તા 65 વત્તા 65 અને વત્તા 65. બરોબર છે? આવું કરી શકો તમે. આ મગજ માઇન્ડ સેટની વાત છે. બરોબર છે કે અહીંયા તમે કરો એટલે 6 6 12 13 13 દુ 26 ને 13 13 39. ડાયરેક્ટ જવાબ આવી જાય. 390 માર્ક આવ્યા છે. કેટલા માર્ક આવ્યા છે? 390 માર્ક આવ્યા છે. અથવા તમે કન્વર્ટ કરો તો એઝ ઇટ ઇઝ તમારા ઉપર છે. પણ હું તમને આ મેં 65 65 વાળી વાત કીધી, ખબર પડી બધાને? અંગૂઠો આપો જી ખબર પડી હોય તો. %, વાળી. હા યસ, અક્ષયભાઈને ખબર પડી. જોકે એ ભાઈને તો ગણિત પ્રોપર આવડે છે. સચિનભાઈને બી હા પાડી. જો કૃષ્ણાબેન બી હા પાડે છે, કોમલબેન બી હા પાડે છે, જાકીરભાઈ બી હા પાડે છે. ઓકે, સરસ સરસ સરસ. ઓકે ચલો, અહીંયા બી એવું કરીએ આપણે. અહીંયા બી એવું કરીએ. 1300 ના કેટલા કીધા છે? 25%. એટલે હું 3 ભાગ પાડું છું. 10%, 10% અને 5%. આના થાય 130 10%, બીજા 130 થાય અને ત્રીજા થાય આના 65. બરોબર છે? એટલે 5 6 6 12 અને અહીંયા કેટલા આવશે? 325. તમે આમ કરો 1300 ગુણ્યા 25 ના છેદમાં 100 તો બી જવાબ સેમ જ આવે. બરોબર છે? જવાબ આવશે 325. બરોબર છે? 325 ગુલાબ છે. એ 1300 ફૂલમાંથી 325 નંગ શું છે? તો કે ગુલાબ છે. બરોબર છે? ચલો આગળ વધીએ. ઓકે, નામ સારા લીધા છે આપણે અહીંયા. લાદેનને 12 સાયન્સની પરીક્ષામાં 210 માર્ક આવે છે. એને જો લાદેને મેળવેલા માર્ક છે એ 30% હોય તો કુલ કેટલા માર્કનું પેપર હશે? બરોબર છે? અહીંયા આપણે તમને શું કરી રહ્યા છે? તો કે કન્વર્જેશન કરી રહ્યા છે. બરોબર છે? જે ટાઈપ છે એમની અંદર ફેરફાર કરી રહ્યા. શું કીધું છે કે ભાઈ 12 સાયન્સની પરીક્ષામાં 210 માર્ક આવે છે. જો તેમને 30% માર્ક મેળવવા હોય, 210 છે ને, 210 માર્ક, 210 માર્ક ઈ છે ને 30% માર્ક છે. કેટલા ટકા માર્ક છે? કુલ માર્ક ગોતવો હોય તો 100 લેવા પડે. તો 100 એ કેટલા? ક્વેશ્ચન માર્ક. ચોકડી ગુણાકાર કરવાનો. 100 ગુણ્યા 210 એના છેદમાં કેટલા? તો કે 30. બરોબર છે? આ રીવા 7 તેરી ને 21 અને 700 માર્કનું પેપર હશે. કેટલા માર્કનું પેપર હશે? તો કે 700 માર્કનું પેપર હશે. કેટલા માર્કનું પેપર હશે? તો કે 700 માર્કનું પેપર હશે. ઓકે, જિયાઉલ સંગ્રિયાત. વાહ દોસ્ત. ચલો આનું કરીએ આપણે. અક્ષય કુમાર 10માની પરીક્ષામાં 85% માર્ક આવે છે. જો અક્ષય કુમાર 680 માર્ક મેળવવા હોય તો 100 એ કેટલા? એટલે સાંભળજો, 85% માર્કે 680 માર્ક હોય તો 100 એ કેટલા? 15% ફેર છે. બરોબર છે? કેટલા ટકાનો ફેર છે? 15% ફેર છે. 100 ગુણ્યા 680 ના છેદમાં 85. ઓકે, આનું કેમ કરશું? $800 માર્કનું પેપર હશે. વાહ 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 ભાઈ વાહ. 800 માર્ક, 800 માર્ક, 800 માર્ક. ઓકે, સરસ. ચલો રેડી ડન. ઓકે, વાહ વાહ ભાઈ વાહ. ચલો 2 નંબર, 2 પ્રશ્નો છે એમની પાછળના. આ બંને તમે સોલ્વ કરીને બતાવો. જો કે છોકરાઓ આ બધું સોલ્વ કરો એ તમે મગજમાં રાખતા જજો. આ બધું તમે જે ગણો છો એ તમે મગજમાં રાખતા જજો, જેથી કરીને શું છે, કોઈ એવા અટપટા પ્રશ્નો આવે જેની અંદર આપણે કોઈ પ્રકારનો વાંધો પડે નહીં.
ઓકે, બંને પ્રશ્નો સોલ્વ કરી નાખીએ. 30% વિદ્યાર્થીઓ રમતગમતમાં ભાગ લે છે. રમતગમતમાં ભાગ લેનારા વિદ્યાર્થીની સંખ્યા 12 હોય, 30% એ કેટલી સંખ્યા છે? તો કે 12 સંખ્યા છે. તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 12 ના છેદમાં કેટલા? તો કે 30. બરોબર છે. આ 0 0 ઉડી જાય, 4 તેરી ને 12 એટલે કુલ વિદ્યાર્થીઓ હશે 40. તમે બધા જવાબ આપી દીધો હશે. સરસ, ચલો. ઘણા બધા વિદ્યાર્થી. ઓકે, આ કોને ચાલુ કર્યું જવાબ આપવાનું? અક્ષયભાઈએ ચાલુ કર્યું, ત્યાંથી સચિનભાઈ સુધી બધાએ જવાબ આપી દીધો. ઓકે, બક્કાને એક પરીક્ષામાં 70% માર્ક આવે છે. જો બક્કાને 350 માર્ક હોય, 70%, બરોબર છે, તો 350 માર્ક થાય. તો 100% એના કેટલો માર્ક થાય? બરોબર છે. એટલે 100 ગુણ્યા 350 છેદમાં કેટલા? તો કે 70. 0 0 7 50 ને 35. કુલ પરીક્ષા કેટલા માર્કની હશે? તો કે 500 માર્કની હશે. બરાબર છે. ઓકે છોકરાઓ, આ આપણે તમને એટલે બતાવીએ છીએ કે જેથી કરી આગળ જતા હેવી પ્રશ્નો આવે તો આપણે ક્યાંય વાંધો આવે નહીં. ઓકે, લ્યો આ 4 4 કરી નાખો જી ફટાફટ. 5 5 કરી નાખો. 5 5 કરી નાખો. ઓકે, સરસ. પાછો વિડીયો આવી ગયો છે ને ભાઈ છોકરાઓ? હું દેખાઈ રહ્યો છું ને તમને? ચલો, યુવરાજભાઈ આજ નવા વ્યક્તિ આયા છે કે જે જવાબ આપી રહ્યા છે. વાહ, હું દૂર જતો રહું જેથી કરીને છે ને તમને નડે નહીં. વાહ, સરસ. પચાસ એ 200 ના કેટલા ટકા થાય? તો 200 એ 100 હોય, 200 એ 100 હોય તો 50 એ કેટલા? 25% જવાબ આવશે. જોઈને ખબર પડી ગઈ. કેટલી ખબર પડી જાય? તો કે જોઈને ખબર પડી ગઈ. 25% જવાબ આવશે પહેલામાં. 8 એ 50 ના કેટલા ટકા? તો 50 એ 100 તો 8 એ કેટલા? 8 ગુણ્યા 100 ના છેદમાં 50, 16% થાય. બરોબર છે. ઓકે, 150 ગ્રામ 2.5 કિલોના, બરોબર છે, 2.5 કિલો એટલે 2500 ગ્રામ બરાબર 100. તો 250 ગ્રામ કેટલા? સોરી, 150 ગ્રામ કેટલા? 150 ગુણ્યા 100 છેદમાં 2500. બરોબર છે. આ 25 25 5 દુ 10 ને 5 તેરી 15, 3 દુ 6% જવાબ આવશે. કેટલો? આ 3.5 એ 4 ના છેદમાં 5 ના કેટલા ટકા? એટલે 4 ના છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ 100. બરોબર છે. તો 3 ના છેદમાં 5 એ કેટલા? એટલે આનું ખરેખર આવું થાય, સમજજો. 3 ના છેદમાં 5 ગુણ્યા 100 એના છેદમાં 4 ના છેદમાં 5. 5 5 ઉડી જાય એકારે. નો હોય તો 5 અહીંયા નીચે છેદમાં લઈ લો અને ઉપર જવા દો તો બી ઉડી જશે. 25 ચોકુ 100 અને 25 તેરી 75% થાય. બરોબર છે. ઓકે, એક દિવસ સોરી 1 કલાક એ 24 કલાકનો કેટલામો ભાગ છે? 24 એ 100
તો 1 કલાકે કેટલા 1 ગુણ્યા 100 ના છેદમાં 24 એટલે 100 ના છેદમાં 24 જવાબ કઈક આવશે 100 ના છેદમાં 24%. આનું સોલ્યુશન તમે કર્યું હોય તો ખબર પડે. હા 4.17%. 4.17%. ઇશ્યુ આવે છે નેટવર્કમાં? અવાજ આવે છે મારો તમને પ્રોપર? હલો, એ થોડીક વાર જતું રહ્યું હતું, બરોબર છે, પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હું દેખાતો હોય, મારો અવાજ પ્રોપર આવતો હોય તો એકવાર ઓકે કરો. ઇન્ટરનેટ તો છે દોસ્ત, પ્રોપર ચાલે છે બધું સરસ મજાનું, બરોબર છે. નેટવર્કનો કોઈ ઇશ્યુ નથી હવે. સરસ. એના પછીનો પ્રકાર જોવો. ઓકે, આ કરો જી. આ ખૂબ મહત્વનો પ્રકાર. બોર્ડ માસનો જે નિયમ છે, બોર્ડ માસનો નિયમ, એમની અંદર બી આ પ્રકાર આવશે. રીઝનિંગની અંદર જે એરિથમેટિક રીઝનિંગ છે એમાં બી આવશે, બરોબર છે. ને અહીંયા બી ટકાવારીની અંદર બી આપણે શીખી લઈએ. બંનેના આપણે સરવાળા કરવાના છે. એટલે હવે શું છે, ટકાવારી નીકાળવાનું ખૂબ વધતું જાય છે. ટકાવારી નીકાળવાનું શું છે તો કે વધતું જાય છે. આ કેટલા 4 પ્રશ્નો છે, 4 ના ફટાફટ જવાબ આપો જી. ઓકે, થઈ ગયું. યસ દોસ્ત આવી ગયા છે. સરસ, ચલો. વાહ, નવી લિંક આવી ગઈ છે, તમે બી જોઈન થઈ ગયા છો. આપણે છેલ્લા આ કરતા હતા કે ભાઈ એમની અંદર 300 ના 350 ના 18%, 350 ના 18%, બરોબર છે. ને છેદમાં કેટલા તો કે 100. અહીંયા 9 દુ 18 અને 5 દુ 10, 7 9 63, એટલે 63 વત્તા 350 ના 22%. જે છોકરાઓ આમને કન્વર્ટ કરી શકે છે એ રીતે કરજો, બાકી બધા આપણી રીત છે, બરોબર છે. આઈડિયા 5 દુ 10, 5 સત્તા 35 ને 11 દુ 22, 11 સત્તા 77, 7 8 9 10, 1 6 6 12 ને 1 13 ને 1 14, 140 જવાબ આવે છે, બરોબર છે. હા, નેટવર્ક જતું રહ્યું હતું. હા, બરોબર છે. પેલું ઓલું સ્પીડમાં કોઈ ઇશ્યુ આવ્યા હતા, બરોબર છે. હવે આપણે રિઝોલ્વ કરી નાખ્યા છે, બરોબર છે. સરસ, ચલો. એના પછી શું કીધું છે તમને? એના પછીનો જે પ્રશ્ન છે એમાં શું કીધું તમને તો કે ભાઈ અહીંયા 425 ના કેટલા ટકા કરવાના કીધા છે? 17%. જેમને ખબર હોય એ પ્રોપર કહી દેશે 72.27 થશે, બરોબર છે. 72 પોઈન્ટ કેટલા, સોરી 72.27 નહીં 25 આવે, બરોબર છે. અને 425 ના 43%, 425 ના 43%, ઈ મને ખ્યાલ છે ત્યાં સુધી 100. આ કેમ કરું છું ખબર છોકરાઓ? તો કે અહીંયા હું પહેલા આના પાર્ટ પાડી નાખું છું, 40 ના પાર્ટ પાડી નાખું છું, અને પછી શું કરું છું કે જે 3% વધ્યા એ 3% ના આપણે જવાબ લઈને આવીએ છીએ, બરોબર છે. ઓકે, અહીંયા આ બંનેનો સરવાળો કરીએ તો આપણો જવાબ કેટલો આવશે? 5 ને 72.25, 5 ને 1 2, 255 જવાબ આવશે, બરોબર છે. 332 ના 18%, 332 ના 18% કેટલા થાય છે તો કે 59.76, બરોબર છે. હેવી, સમજો તમે. આમના કરતા કેવા છે તો કે થોડા અઘરા પ્રશ્નો છે, બરોબર. રેડી, ચલો આગળ વધીએ. ઓકે, એક વ્યક્તિ માસિક આવક 7500 રૂપિયા છે. જો તેની માસિક આવકના 20% નો વધારો થાય તો એની માસિક આવક કેટલી થઈ? હવે 7500 હતા, 7500 હતા, બરોબર છે. આમાં 20% વધારો થાય એટલે પહેલી વાર 750 વધારો એટલે 10%, બીજી વાર 750 વધારો એટલે 10%, એટલે 0. આ 5 ને 5 10, રિમાઇન્ડર આવી 1, 7 દુ 14 ને 1 15, 15 ને 5 કેટલા તો કે 20, રિમાઇન્ડર આવી 2, 7 ને 2 9000, બરોબર છે. એઝ ઇટ ઇઝ તમે ગણી શકો છો 9000. શું જવાબ આવશે તો કે 9000 આવશે. વાહ દોસ્ત, બરોબર છે. એટલે આવા બધા છોકરાઓ અહીંયા બી જોડાઈ ગયા છે, સરસ, સારી વાત કહેવાય.
4500 રૂપિયામાં 20% ઘટાડો થાય, આ વધારો થાય, ઘટાડો થાય. સમજો તમે 45,000 રૂપિયા છે આઈફોન નો ભાવ. 45,000 માં પહેલા તમે 4500 ઓછા કરો એટલે 10% ઘટ્યા, બીજા 4500 ઓછા કરો એટલે 10%. ટોટલ કેટલા ઘટ્યા? ટોટલ તો કે 9000 ઘટ્યા. 4500 માંથી 9000 ઘટી ગયા. કેટલા ઘટી ગયા? 9000. એટલે જવાબ શું આવશે? તો કે 36000 રૂપિયા આવશે. જવાબ શું આવશે? તો કે 36000 રૂપિયા આવશે. બરોબર છે. એના પછીનો પ્રશ્ન છે, એક ક્લાસમાં 120 વિદ્યાર્થી છે, જો 10% નો વધારો થાય તો ક્લાસમાં 120 વિદ્યાર્થી હોય, એમાં 10% એટલે 12 વિદ્યાર્થીનો વધારો થાય એટલે જવાબ આવશે 132. કેટલો જવાબ આવશે? તો કે 132. હા, 36 કેવા મળશે દોસ્ત? જાતે. હા, એટલે આ કરો જી. આ હું તમને ડિફાઇન બી કરી શકું છું. 20 અને 25 નો ફેર હોય તો જવાબ 0 આવશે. બરોબર છે, પણ આપણે જોઈ લઈએ. સમજો, એક વસ્તુના ભાવમાં 20% નો વધારો કરો તમે, એટલે 100 રૂપિયાની વસ્તુ છે એના 120 કરો એટલે 20 રૂપિયા વધી જાય, એટલે 100 રૂપિયાની વસ્તુ 120 ની થઈ ગઈ. જ્યારે કાંઈ ન આપ્યું હોય ત્યારે તમારે શું કરવું પડે? તો કે 100 ધારવાના. બરોબર છે. માની લો કે શું કીધું? એક વસ્તુના ભાવ, હવે ભાવ કેટલા છે શું છે એ તમને ખબર નથી. તમે 100 ધારી શકો છો, 200 ધારી શકો છો, 300 ધારી શકો, તમને મજા આવે એ ધારી શકો, પણ ટકાવારી એ પ્રમાણે લેવાની. હું 100 લઉં છું, 100 ના 20% એટલે 120 થયા. શું કીધું છે કે ભાઈ પહેલા વસ્તુના ભાવમાં 20% નો વધારો કરવામાં, એટલે 100 રૂપિયાની વસ્તુ 120 ની થઈ ગઈ. પછી શું કીધું? ત્યારબાદ વસ્તુનું વેચાણ ઘટતા તેમાં 25% નો ઘટાડો કરવામાં આવે. હવે સાંભળજો, 120 હતું ને એના 25% કરવાના છે, 25% ઘટાડો કરવાનો છે. બરોબર છે. આ 5 દુ 10. બરોબર છે. અહીંયા કરો એટલે 6 અને અહીંયા 25 6 5 ને 30, એટલે માઈનસ શું છે? તો કે અહીંથી માઈનસ તમારે કરવા પડશે 30 એટલે 90. બરોબર છે. મૂળ ભાવનો જે સંદર્ભ હતો ને, મૂળ ભાવ, વસ્તુના મૂળ ભાવ, એ મૂળ ભાવ કરતા હવે 10 રૂપિયા ઓછા મળવા મળશે. 10 રૂપિયા માઈનસ. પેલા 100 ની વેચતો તો હવે 90 ની વેચે. કેટલાની વેચે છે? 90. તો કે તોય એને ખોટ નહીં જાય, કારણ કે એને પેલા 10% નો ઘટાડો થાય છે. એ વાત સાચી છે. 100 હતા 90 થઈ ગયા, 10% નો ઘટાડો, એને કઈ ફેર ન પડે, કારણ કે એને 20% વધારે પેલા બહુ જાજી વસ્તુ વેચી લીધી. આ ધંધાનો નિયમ છે. શું કીધું? જીગાનો પગાર પહેલા મહિને 10% વધારી દે અને બીજા મહિને 10% ઘટાડવામાં આવે તો 1% નો ફેર પડે, 1% ઘટાડો થાય. હંમેશા સરખો વધારો અને સરખો ઘટાડો થતો હોય ને તો ખોટ જ જાય. બરોબર છે. કોઈ રૂપિયામાં કોઈ વસ્તુ છે એમાં 10% નો વધારો કરી 10% તમે ઘટાડો કરો એટલે તમને ખોટ જ જાય. એ ફાઇનલ વસ્તુ. સમજો, જીગાનો પગાર પહેલા મહિને 10% વધે એટલે 100 રૂપિયાનો 110 થઈ જાય, અને 110 ના 10% તમે કરો, 110 ના 10% એટલે 11 થાય, એટલે 100 રૂપિયા હતો ને 11 માઇનસ કરો 110 માંથી એટલે 99 આવે, એટલે 1% ની ખોટ જાય. એને અમુક શું જાય? તો કે 1% ની ખોટ જાય. બરોબર છે. પાછું થયું નેટવર્કના ડખ્ખા. ઓકે, સરસ. ચાલો, હવે રેડી છે. ઓકે દોસ્ત, વાહ, રેડી છે. ચાલો. ઓકે, સરસ. ચાલો, હવે રેડી છે. ઓકે દોસ્ત, વાહ, રેડી છે. ચાલો. ઓકે, સરસ. ચાલો. એક ગામની વસ્તીમાં પ્રથમ મહિને 25% નો વધારો થાય, ત્યારબાદ બીજા મહિને 20% નો ઘટાડો થાય છે, તો શું કરે? હવે માની લો ગામની વસ્તી 100 હતી, એમાંથી 125 થઈ ગઈ, 25% નો વધારો થયો, અને આ 125 છે એના 20% નો ઘટાડો કરવાનો છે. આના 20% કેટલા થાય આપણે જોવાના છે, એટલે 20 50 100 અને કેટલા છે? તો કે 25 5 125, એટલે 125 માંથી તમે 25 પાછા બાદ કરી નાખો એટલે જવાબ શું આવી જાય? 100. મૂળ હતી કેટલી? 100. થઈ ગઈ કેટલી? તો કે 100. કાંઈ ફેરફાર થશે નહીં, કોઈ જાતનો ફેરફાર થશે નહીં. 100 હતા 100, એમાંથી 125 થયા, 25% વધ્યા, એટલે એના 20% કરો એટલે 100, એના 20% કરો એટલે 25 થાય. 125 માંથી તમે 20 બાદ કરી નાખો એટલે જવાબ આવે 100. બરોબર છે. એટલે નો ચેન્જીસ. હા, યસ દોસ્ત, નો ચેન્જીસ. બરોબર છે. કોઈ જાતનો ચેન્જીસ કરવાનો થતો નહીં. ઓકે, લ્યો આ કરો. આ પ્રશ્ન બી ખૂબ સરસ મજાનો. એટલીસ્ટ કાંઈ ન કરી શકો ને તો વાંચો.
કાંઈ તમે ન કરો તો વાંચશો તોય ઘણી બધી ખબર પડશે, બરોબર છે, વાંચશો ને તોય ઘણી બધી ખબર પડશે. એમ કીધું છે એક પરીક્ષામાં પાસ થવા 30% ગુણની આવશ્યકતા છે. જો કોઈ વિદ્યાર્થી 30% માર્ક લાવે છે, બરોબર છે, તોય 30 માર્કથી નાપાસ થાય છે, તો પેપર કુલ કેટલા માર્કનું હશે? સમજવા જેવી બાબત છે. ઓકે, સરસ. ચલો આનું સોલ્યુશન આપણે કરી લઈએ. કોઈ જવાબ ન આપ્યો એટલે આપણે હાલ કરી લઈએ. શું કીધું? એક પરીક્ષામાં પાસ થવા 30% ગુણની જરૂર. ઓકે, વિદ્યાર્થીને આવ્યા કેટલા? 30 માર્ક. તો એ 30 માર્કે ફેલ થયો. હવે જો એને પાછા 30 માર્ક આવી જાય તો 60 માર્ક થઈ જાય. કેટલા માર્ક થઈ જાય? 60 માર્ક. જો એને વિદ્યાર્થીને 30 માર્ક મેળવે છે તોય 30 માર્કે ફેલ થાય છે, બરોબર છે. 30 ને 30 એને 60 માર્ક આવ્યો હોત ને તો 30% ગુણની આવશ્યકતા હતી. એટલે 60% એ 30% એ 60 માર્ક હોય. કેટલા માર્ક હોય? 60 માર્ક હોય. તો 100 એ કેટલા? બરોબર છે, તો 100 ગુણ્યા 60 છેદમાં કેટલા? તો કે 30. 30 દુ 60 ને 100 ગુણ્યા 2 એટલે 200. કુલ માર્ક કેટલા હોય? તો કે 200. કુલ માર્ક કેટલા થશે? તો કે 200 માર્ક થશે. સિમ્પલ હતું, બરોબર છે, કાંઈ મોટું વિજ્ઞાન હતું જ નહીં આમની અંદર. સાવ આરામથી સોલ્વ થઈ જાય. ઓકે, કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણની આવશ્યકતા છે. 40% ગુણની આવશ્યકતા છે. આ પેપર 232 માર્ક મેળવે છે છતાં 8 માર્કથી નાપાસ થાય છે. 232 મેળવવા હોય તો 8 માર્કથી નાપાસ થાય એટલે એનો મેળવવાના માર્ક હોય 240, બરોબર. 240 મેળવો એટલે 40% માર્ક થઈ જાય. તો 100 એ કેટલા? બરોબર છે, એટલે 100 મલ્ટીપ્લાય બાય 240 ડિવાઇડેડ બાય કેટલા? તો કે અહીંયા આ 4 6 24 જવાબ આવશે 600 માર્કનું કુલ પેપર હોય. કેટલા માર્કનું પેપર હોય? 600 માર્કનું કુલ પેપર હોય. 600 પાક્કું દોસ્ત, 600 100%, 600 તલવાર કી ધાર. ઓકે, ઓકે. શાહિદ કપૂર ને 284 માર્ક આવે છે, જે પાસિંગ માર્ક કરતા 14 વધારે છે. પાસિંગ થવા 45% ગુણની જરૂર હોય તો કુલ ગુણ કેટલા? હવે અહીંયા જો પાસિંગ માર્ક કરતા આ માર્ક છે ને 14 વધારે છે. આ માર્ક છે ને કેવા છે? તો કે 14 વધારે છે પાસિંગ માર્ક કરતા. અને પાસિંગ માર્ક કેટલા છે? તો કે 45% ગુણની જરૂર છે. 45. આ 45% કરતા વધારે છે 14. એટલે આપણે 284 માંથી 14 બાદ કરવા પડે. એટલે 280 માર્કે જો 45% થાય, બરોબર છે, તો 100 એ કેટલા થાય? 100 એ કેટલા થાય? એટલે 100 ગુણ્યા 280 ના છેદમાં 45, બરોબર છે. 9 5 45. ઓકે, આનું આપણે કંઈક કરવું પડશે હે દોસ્ત. 284. ઓકે, અહીંયા 270 આવશે. 270 આવશે. સોરી ફોર ધેટ. 270 આવશે. 280 નહીં, 284 માંથી બાદ કરો એટલે 270 આવે, બરોબર છે. આ શું થયું? તો કે 9 5 ને 45, આ 9 તેરી 27 અને 5 20 50 100. અહીંયા આવશે 600 માર્ક આવશે. કેટલા માર્ક આવશે? તો કે 600 માર્ક આવશે. ઓકે, રેડી. આ પ્રશ્ન કરો જી લ્યો. હા દોસ્ત, અક્ષયભાઈ રેડી છે. ઓકે, આ પ્રશ્ન આપણે પહેલો બતાવ્યો, બીજો તમે બધા કરશો. નરેન્દ્ર અને રાહુલ વચ્ચેની એક ચૂંટણીમાં નરેન્દ્રને કુલ મતના 60% મત મેળવી વિજયી થાય છે. જો નરેન્દ્રને 3200 મત વધારે મળ્યા. હવે સમજો, નરેન્દ્ર છે, નરેન્દ્ર અને રાહુલ, બરોબર છે. નરેન્દ્રને કેટલા મત મળે છે? તો કે 60% મત.
તો રાહુલને કેટલા ટકા મત મળ્યા છે? 40% મત મળ્યા છે. બે વચ્ચેનો ફેર કેટલો છે? 20%. બરોબર છે. 20% નરેન્દ્રભાઈને વધારે મત મળ્યા છે. 20% નરેન્દ્રભાઈને વધારે મત મળ્યા છે. જો 20% મત નરેન્દ્રભાઈને વધારે મળ્યા હોય તો એ 3200 મતથી વિજય થાય છે. તો કુલ મત કેટલા હશે? એટલે 20%ના ફેરે જો 3200 મત હોય, 3200 મત હોય, બરોબર છે, તો 100% એ કેટલા? કુલ મત ગોતવો હોય તો 100% થાય. બરોબર છે. 100 ગુણ્યા 3200 છેદમાં 20. ઓકે, આવું કરી શકો છો. 20 50 32, 5 દુ 10, 1 5 તેરી 15 ને 1 16. કુલ મત કેટલા હોય? તો કે 16000 મત હોય. 16000 મત હોય. ના દોસ્ત, 8000 નહીં, 16000 આવશે, ડબલ. બરાબર, 10%નો ફેર નથી. 50% નહીં. આના 40 છે ને આના એના કરતાં 20% વધારે છે. એટલે દોસ્ત કમ્પ્લીટ છે. આવી ભૂલ હવે કોઈ દી ન કરશો. યસ યસ દોસ્ત. કૃષ્ણાબેન, ઓકે, સરસ, ચલો થઈ ગયું. આ કરો જી. આ બીજા નંબરનો પ્રશ્ન. $50,000 આવી રહ્યો છે. 50,000 વોટ, 50,000 વોટ. ચલો, એ અને બી, બી નો કુલ મતના 51% મેળવી અને વિજય થાય છે. સમજો, આ બી 51% મત મેળવો તો તેને 49% મત મળે. બરાબર છે. આ બે વચ્ચેનો ફેર કેટલાનો? તો કે 2%. 2%ના ફેરે ઓલો કેટલા મતથી પરાજય થાય છે? 500 મતથી પરાજય થાય છે. તો 100% એ કેટલા? બરાબર છે. 500 ગુણ્યા 100 છેદમાં કેટલા? તો કે 2. અહીંયા આવશે કેટલા? તો કે ભાઈ 25, 250 ગુણ્યા, એટલે મત કુલ ટોટલ હશે 25,000. ખબર નહીં તમારે કેમ 50,000 આવ્યા, કે મેં કઈક ભૂલ કરી છે? ના ના દોસ્ત, 60% 3200 ને એવું કીધું છે. નરેન્દ્રભાઈ 3200 મતથી વિજય થાય છે. એવું નથી કીધું કે એને નરેન્દ્રભાઈને આટલા મત મળી ગયા. એવું કીધું હોય કે નરેન્દ્રભાઈને આટલા મત મળ્યા છે, તો ભાઈ ટકાવારી શોધવાની ક્યાં વાત આવે? ના 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 અક્ષયભાઈ, તમે ક્યાંક તમારો મગજની અંદર થોડુંક ઇશ્યુ છે. આપણે જોઈ લઈ. જો એવું કીધું છે કે 60% મત મળે છે ને ત્યારે એ 3200 મતથી વિજય થાય છે. એટલે માની લો કે બેયને 3200 મત, એકને 10,000 મત મળ્યા હોય તો બીજાને 13,200 મત મળશે. બરોબર છે. ઈ ડિફરન્સ જોવાનો છે આપણે. એકને 10,000 છે અને બીજાને એના કરતા ઓલા કરતા કેટલા છે? 3200 વધારે. એટલે 3200 વધારે કીધું છે એટલે એ 10,000 વત્તા 3200 એટલે 3,200 થી જીતે છે. જી દોસ્ત, ઓકે, સરસ. ચલો, થાય દોસ્ત. બરોબર છે. તૈયારી કરતા હોય એમને ઇશ્યુ આવે, વાંચતા હોય એમને ઇશ્યુ આવે. જે કઈ તૈયારી નથી કરતા, વાંચતા નથી, એમને કોઈ તકલીફ નથી પડવાની જીવનમાં. બરોબર છે. હા, ડિફરન્સ આપેલો છે અહીંયા બી. તમે 25,000 જવાબ લાવો છો. ઓકે, સરસ. બરોબર છે. આગળ વધીએ. આ બી ખૂબ પ્રશ્ન છે. સુનિલ શેટ્ટી વાળો કરો જી. સુનિલ શેટ્ટી વાળો કરો જી એટલે ખબર પડી જાય. શું કીધું છે? તો કે સુનિલ શેટ્ટી તેમની આવકના 40% ઘર ખર્ચમાં, 30% શિક્ષણ ખર્ચમાં, 20% મનોરંજન ખર્ચમાં, જો મહિને 8,000 રૂપિયાની બચત કરે તો એની માસિક આવક ગોતો. હવે સાંભળો, આ 100 રૂપિયા હતા.
એમાંથી 40 રૂપિયા વાપરી નાખ્યા, 30 રૂપિયા વાપરી નાખ્યા, 20 રૂપિયા વાપરી નાખ્યા, 40, 50, 60, 70, 80, 90, બરોબર. વૈધા કેટલા? તો કે 10%. 10% એની બચત હશે ને, બરોબર છે. આ એની કમાણી છે, કમાણી. આ એમનો વપરાશ, આ બી એમનો વપરાશ, આ બી એમનો વપરાશ, ત્રણે વપરાશ. આ સળંગ તમે બાદ કરી શકો છો ના દોસ્ત કેવલભાઈ, આને તમે સળંગ બાદ કરી શકશો. શું કામ ખબર છે? કે છેલ્લે એટ અ ટાઈમ તમને શું આપ્યું છે? છેલ્લે એટ અ ટાઈમ તમને એવું આપી દીધું છે કે ભાઈ એમની બચત રૂપિયામાં આપી છે, બરોબર. હવે સાંભળો કે એમની માસિક આવક હશે, એમાં કેવું થાય ભાઈ કે એની માસિક આવક હોય ને, માની લો 10,000 ઈ કમાતો હોય ને, તો 10,000 એમાંથી ઈ 4,000 રૂપિયા શેમાં ખર્ચી નાખે? તો કે ભાઈ 4,000 રૂપિયા ઘર ખર્ચમાં નાખી, બરોબર છે. પછી એની જે કુલ આવક હશે ને એના જ પાછા 30%, બરોબર છે. એટલે 30,000, 3,000 રૂપિયા. અને જેની કુલ આવક હશે ને એના જ પાછા 20%. ઈ ક્યારે થાય? તમે જે કહી રહ્યા છો ઈ ક્યારે થાય ખબર છે? ક્યાં ગયા કેવલભાઈ? કે ઈ ક્યારે થાય? જ્યારે વસ્તી વધારો ઘટાડો હોય, બરોબર છે. જ્યારે તમે ક્રમિક વટાવ આપતા હોય એની અંદર ક્રમશઃ લેવાનો. અહીંયા થઈ જશે 10% એ કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. તો 100 એ કેટલા? જવાબ આવશે 80,000 રૂપિયા. જવાબ શું આવશે? તો કે 80,000 રૂપિયા. કમ્પ્લીટ છે. ચલો. વાહ દોસ્ત. જાડેજા બ્રિજરાજસિંહ. ઓકે, આગળ વધીએ. ઓકે, આ કરીને બતાવો જી. લેક્ચર બી પૂરો થઈ જશે ને આ પ્રશ્ન બી આપણો પૂરો થઈ જશે. અહીંયા જવાબ બોલી દો એટલે જવાબ હું કમ્પ્લીટ લખી નાખું છું. 30, 50, 60, 70 ને 75, બરોબર છે. જો એમની 75 એટલે 25% એ 3500 રૂપિયા હોય તો 100 એ કેટલા? એટલે 100 ગુણ્યા 3500 છેદમાં 25, 25 ચોકુ 100, 140, 14,000 રૂપિયા હશે. 14,000 રૂપિયા હશે. 14,000 રૂપિયા બેટા. 8,000 ક્યાંથી આવે છે? 14, બરોબર છે. સરસ. વાંચો, લખો, મહેનત કરો, મજૂરી કરો. વિશ્વમાં ઘણી બધી મહેનતો કરવી, બરોબર છે. એમના કરતાં સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મરી મીટવું અને એમની તૈયારી કરવી જીવનમાં સૌથી સારી છે, બરોબર છે. અહીંયા તમારી જે ગ્રોથ છે એ ખૂબ સારી થશે. એટલે વાંચો, લખો, જ્યાં સુધી તમને નોકરી ન મળે, બરોબર છે, ત્યાં સુધી માંડ્યા રહો, બરોબર છે. આજનું આપણું સેશન આપણે આટલું રાખીએ છીએ. સીસીની બુક દોસ્ત, આપણે સીસીની હાલ કોઈ બુક આપી નથી, બરોબર છે. કે સીસીની અંદર કોઈ અત્યાર સુધીમાં કોઈ પ્રોપર બુક બની જ નથી, બરોબર છે. પણ હા, જો જેમને સારું આવડતું હશે, બરોબર છે, સારા જે જવાબ હશે એ સારા આવડતા હશે, બરોબર છે, એ પાઠ્યપુસ્તક કરી શકે છે. બાકી જો મેથ્સની અંદર તમે જે હશે એમની અંદર કોઈ બુક કરવાની આવશ્યકતા નથી. આપણે શું કહેવાય, ટેલિગ્રામ અથવા તો પેલું શું કે આપણે વેબસાઇટ ઉપર આપણે 2001 થી લઈને 2023 સુધીના એસએસસીના પેપર ફરી રહ્યા છે, જેમની અંદર MTS છે, CGL છે, CHSL છે, બરોબર છે. તો એમના માટે તમે કરી શકો છો ગણિત રીઝનિંગ માટે. મારા ખ્યાલ મુજબ હાલ માર્કેટમાં કોઈ એવી બુક અવેલેબલ છે જ નહીં કે એ કરી અને તમે CC પાસ થઈ જાઓ, બરોબર છે. કોઈ બુક અવેલેબલ નથી. પણ હા, એક પ્રેક્ટિસ માટે છે રીઝનિંગની મારે પાસે, લગભગ એમાં 313 પ્રશ્નો છે, બાકીના ખબર નથી કેટલા હોય. પણ હાલ મેં તમને કીધું ને 2021 તમે આનું કરો, TCSના પેપર તમને મળી જશે ઓનલાઈન, તો એ કરો જેથી કરીને હાલ GSEB ક્લાસ 3 માટે, બરોબર દોસ્ત. આપને મોસ્ટ ઓફ જે ખબર છે એ CC ઓરિએન્ટેડ જ ખબર છે, કારણ કે એમના જે સબ્જેક્ટ છે, મીન્સ એમના જે ચેપ્ટર્સ આપ્યા તમને એ TCS જે કેન્દ્ર સરકારની પરીક્ષા લે છે એ પદ્ધતિથી જ આપ્યા છે. તો સિલોલિઝમ ને આ બધું છે એ તમને કોઈ બુકમાં અવેલેબલ હોતું નથી, અમુક બુકમાં જ હોય છે. રીઝનિંગ માટે ગણિતની અંદર બી ભાગીદારી ચેપ્ટર ગુમ હોય છે, ભૂમિતિ ગુમ હોય છે. એટલે કે કોઈ તમે 3-4 બુક રિફર કરી શકો છો. અલગ અલગ પબ્લિકેશન આવતા હોય છે, અલગ અલગ પબ્લિકેશન તમે કરી શકો છો. પણ એક બેસ્ટ કરવા જેવું શું છે ખબર છે? ગણિત અને રીઝનિંગમાં બેસ્ટ કરવા જેવું શું, તેમની અંદર હું તમને કહી દઉં. બેસ્ટમાં બેસ્ટ છે 2021 થી લઈ અને 2023ના SSC MTS, SSC CHSL, SSC CGL, SSC GD આ 4 પરીક્ષાના પેપર ફરી રહ્યા છે ટેલિગ્રામ અને વેબસાઇટ ઉપર,
બરોબર છે. તો એ ડાઉનલોડ કરીને એમને સોલ્વ કરવા એ ખૂબ જરૂરી છે, પ્રિલિમ અને મેન્સ બંનેના. બરોબર છે. હા, બધા ચેપ્ટર છે. ઓકે. એટલે કોઈ કોક હોય કોક ન હોય, બરોબર. 2D આકારવાળા, 3D આકારવાળા અમુકમાં બધા હશે, અમુક પણ બુક બી પાછી 38-40 ચેપ્ટરની હોય. બરોબર છે. એટલે એ કોકમાં હશે, કોકમાં નહીં હોય. બરોબર છે. એટલે આપણે તમે કરી શકો. બરોબર છે. આજ માટે આપણે આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.